ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरगणाः देवाय तस्मै नमः। न मां कर्माणि लिम्पन्ते न मे कर्मफले स्पृहा इति मां योऽभिजानाति कर्मभिर्न स बध्यते। एवं ज्ञात्वा कृतं कर्म पूर्वैरपि मुमुक्षुभिः कुरु कर्मैव तस्मात् त्वं पूर्वैः पूर्वतरं कृतम्। येषां तु कर्मणां कर्तारं मां मन्यसे परमार्थतः तेषां अकर्ता एव अहम्। भगवान કહે કે જે કર્મનો તું મને કરતા એટલે કરનારો માને છે કે હું જગતનું સર્જન કરું છું પાલન લય કરું છું એવું તું જે માને છે વાસ્તવમાં એ બધા કર્મનો હું તો અકર્તા જ છું અર્થાત એ કર્મ પણ હું વાસ્તવમાં કરતો નથી. એને એ સમજાવતા ભગવાન કહે છે કહ્યું 14મા શ્લોકમાં નવામ કર્માણિ લિમ્પન્તે ન મે કર્મફલે સ્પૃહા. કર્મ મને લેપાયમાન કરતા નથી. अहंकार भावात कर्म क्यारे लेपायमान करे त्यारे कर्तृत्व बुद्धि होय त्यारे એટલે કર્મ જેને કોને લેપાયમાન રહે કોને જેને વળગે તો કંઈક કરતા ને ભગવાન કે કર્મ કરતે તમારામાં કર્તૃત્વ હોતું જ નથી. અહંકાર ભાવાત ન મે કર્મફલે સ્પૃહા ન ચ તેષાં કર્મણાં ફલેષુ મે સ્પૃહા. કર્મ કરતી વખતે હું કર્મ કરું છું અભિમાન મારામાં હોતો નથી. એનો અર્થ એ થયો કે અભિમાન વગર કર્મ થઈ શકે
ટૂંકમાં દેહ મન બુદ્ધિ રૂપિયા ઉપાધિથી કર્મ થાય છે. હું કર્મ કરું છું એટલા માટે હું કર્મ કરું છું, પરંતુ આ ઉપાધિમાં અહમભાવ ધરાવું છું માટે હું માનું છું કે હું કર્મ કરું છું. ભગવાન કહે કે એવી આવશ્યકતા નથી. ઉપાધિમાં અહમભાવ હોય તો જ ઉપાધિ કર્મ કરે એવું છે નહીં. કર્મ કરવું ઉપાધિનો સ્વભાવ છે અને તેથી એમાં અહમભાવની જરૂર નથી. અને તે આ ઉપાધિમાં મને અહમભાવ નથી માટે હું કર્મ કરું છું, અભિમાન મારામાં નથી. નથી તેષામ કર્મણામ ફલેશુ મે સ્પૃહા. બીજી વસ્તુ મનુષ્યમાં હોય કે કર્મ કરવાના પરિણામે જે ફળ મળશે એમાં એની સ્પૃહા હોય, તૃષ્ણા હોય, આસક્તિ હોય. એટલે કે સામાન્ય રીતે કર્મ ફળ મળશે કે વ્યક્તિગત લાભ મળશે એ માટે જ કર્મ કરતા થતું હોય છે. ભગવાન કે એવું મને કંઈ છે નહીં. અર્થાત કે હું પૂર્ણ છું. જ્યાં અધૂરપ છે, ઉણપ છે, અપૂર્ણતા છે ત્યાં જ સ્પૃહા હોય. ભગવાન કે હું પૂર્ણ છું પણ મારો સ્પૃહા પણ નથી. યેષામ તો સંસારીણામ અહમ કરતા યદ અભિમાન હૈ કર્મસુ સ્પૃહા. જે સંસારી લોકો, સંસાર એટલે જે અજ્ઞાની છે, અજ્ઞાનને કારણે જેનામાં આ ઉપાધિમાં દેહ વગેરેમાં અહમભાવ છે અને તેથી દેહ મન બુદ્ધિની જે અલ્પતા છે, અપૂર્ણતા છે એનું પોતાના વારંવાર કરીને પોતાને અપૂર્ણ માને છે, ઉણો માને છે. અને એટલા માટે ઉણપથી પ્રેરાઈને કર્મ કરે છે જેથી એ કર્મના પરિણામે પોતે જે ઉણપ માને છે એમાંથી મુક્ત થાય. એટલા માટે આ સંસારીઓ અર્થાત અજ્ઞાનને કારણે જેમનામાં આવી ઉણપ છે એ લોકોને કર્મના ફળમાં સ્પૃહા હોય. એટલે તૃષ્ણા હોય કે આ કર્મ કરવાનું ફળ મળશે તો હું આ અધૂરપથી મુક્ત થઈશ. આ બધું મારામાં ન હોવાને કારણે કર્મમાં મને અહમભાવ નથી, કર્મફળમાં સ્પૃહા નથી. અને તે રીતે ભગવાન કે માત્ર મારા માટે આવું છે એવું નથી. જે બીજો કોઈ પણ આ પ્રકારે જાણે છે, માને છે નહીં, જાણે છે, એટલે કે જેને આત્માનો પોતાના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન છે કે આત્માની સચ્ચિદાનંદની સન્નિધિમાં સર્વકર્મ થાય છે અને તેથી હું કર્મ કરતો જ નથી ક્યારે એવું જ્ઞાન જેને છે એ પણ આ કર્મથી લેપાયમાન થતા નથી. એમને પણ કર્મફળની સ્પૃહા નથી. નામ કરતા નમે કર્મફલે સ્પૃહા એથી જાનાતી. મારા સિવાય બીજું કોઈ પણ હોય જેને આ પ્રકારની સમજ છે, જ્ઞાન છે, નાહમ કરતા કે હું જે કર્મ થઈ રહ્યું છે હું કરતા નથી, કરનાર નથી. આશ્ચર્યની વાત છે કે કર્મ થવા માટે કોઈ કરનારની જરૂરત નથી. અર્થ એવો થયો કર્મ થઈ રહ્યું છે એના માટે કોઈ કર્મ કરનારની જરૂર જ નથી. કારણ કર્મ કરનાર ન હોય તો એ કર્મ થાય છે. આ જગતનું સર્જન પાલન લે મહાન કર્મ થઈ જ રહ્યું છે. બધું પવન વાઈ રહ્યો છે, સૂર્ય પ્રકાશી રહ્યો છે, અગ્નિ પ્રજ્વલિત થઈ રહ્યો, બધું થઈ જ રહ્યું છે. કેટલી ગતિ છે, આ જગતમાં શું નથી, ચારે બાજુ આ બધું થઈ રહ્યું છે. છતાં એ બધાનું આપણે મૂળ તપાસીએ તો કોઈ કરનારો દેખાશે જ નહીં. આટલું બધું કર્મ થઈ રહ્યું છે આપણે કોણ કરે છે આ બધું, તો છોડે જણાશે કે એનું કરનાર કોઈ છે જ નહીં. ત્યારે બસ થઈ રહ્યું છે. આ મોટું રહસ્ય છે. તો એ પ્રકારનું જે જાણે છે કે હું પણ કર્મ કરનાર નથી, મને કર્મફળમાં સ્પૃહા ન હોય તોય કર્મ થાય છે. સકર્મભીર ન બધ્યતે. એ જ્ઞાની પુરુષ પણ કર્મથી બંધાતો નથી. કર્મમાં એને અહમભાવ નથી, કર્તૃત્વ નથી, કર્મફળની સ્પૃહા નથી. એ જાણે છે પોતાને કે મને કોઈ જરૂરિયાત નથી. તસ્યાપી ન દેહાદિ આરંભકાણી કર્માણી ભવંતી ઇત્યર્થઃ. એવા જ્ઞાની પુરુષ મળે પણ
એ જે કર્મ કરે છે અથવા કરતો જણાય છે અને કર્મ કોઈ ફળ જન્માવતા નથી, એટલે કે નવા દેહને ઉત્પન્ન કરવા માટે કારણભૂત બનતા નથી. નવો દેહ ન જન્માય ક્યારે? જ્યારે કર્મનું ફળ જ ના હોય ત્યારે. કર્મ જ્યારે કરો અને ફળ આપે ત્યારે તો જેણે કર્મ કર્યું ભોગવવું જ પડે. એમ કર્મ ભોગવતા ભોગવતા છે નવો જન્મ પ્રાપ્ત થાય એમ કરીને આ કર્મના ફળને દેહનો આરંભક કહેવાય. આ દેહને બનાવનાર કોણ છે? આ દેહ કઈ માટીમાંથી, કઈ વસ્તુમાંથી બનેલો છે? કયા તત્વનો બનેલો છે? તો કોઈ કર્મફળરૂપી તત્વમાંથી. એટલે એ દેહનું આરંભક દેહ જેને બનેલો છે એવા આમ તો 5 મહાભૂત કહેવાય, પણ 5 મહાભૂતોને પ્રેરિત કરનાર કોણ છે? કર્મનું ફળ. તો જે જાણે છે કે હું કર્મ કરતો નથી, મને કર્મના ફળમાં સ્પૃહા નથી, એને માટે પણ કર્મ કોઈ રીતે બંધન કરનાર બનતા નથી. ભગવાન કર્મ કરવાની કળા અહીંયા આગળ શીખવે છે આપણને. છેવટે આ પ્રકારે કર્મ થાય તો શ્રેષ્ઠ. કર્મમાં કોઈ પ્રકારની ત્રુટિ ન હોય, દૂષણ ના હોય. કર્તૃત્વ ભોક્તૃત્વ આ બધું કર્મ દૂષિત કરનારું છે. તો અવિધ કોઈ કર્મ કરે તો એ કર્મ કોઈ પ્રકારના દૂષણ રહિતનું હોય. આપણે કર્મ કરીએ એમાં આપણું કર્મનું અભિમાન છે કે હું કરું છું. મોટી જવાબદારી ઉત્પન્ન કરે આપણા. હું કર્મ કરું છું એને કારણે મને મોટી જવાબદારી આવે છે કે હું કરું એટલે આમાં જ થવું જોઈએ, એમના એટલે એની ચિંતાઓ થાય આપણે બહુ જ. તદુપરાંત આ કર્મ ફળ શું મળશે એની મને ચિંતા હોય છે કે મને લાભદાયી હશે કે નહીં. એટલે અહમભાવ હોય ને આસક્તિ હોય તો કર્મ અને કર્મફળ બંને વસ્તુ ચિંતા ઉત્પન્ન કરનાર હોય છે. એ રીતે જ મનુષ્યને ચિંતા છે ને. માણસ જાતને બીજા દુનિયામાં બીજા કોઈ પ્રાણીની ચિંતા નથી. કર્મ કરતી વખતે હું કરું છું કોઈ અભિમાન નથી, કર્મફળમાં આસક્તિ નથી. એવું કરે છે ભગવાને એમને માટે એ પ્રકારે વ્યવસ્થા કરી છે. આપણે તો બહુ ઉત્તમ ઊંચી શ્રેણીના વ્યક્તિ માણસો છીએ ને. ઉત્ક્રાંતિમાં સર્વશ્રેષ્ઠ છે મનુષ્ય. આ ઉત્ક્રાંતિની શ્રેષ્ઠતાને પરિણામે આપણે આ ભોગ આપવો પડે છે કે આપણામાં કર્તૃત્વ છે. કર્તૃત્વ ભોક્તૃત્વ એ ઉત્ક્રાંતિનું પરિણામ છે. આ પશુઓને કર્તૃત્વ ભોક્તૃત્વ ન હોય એટલે એ લોકો કંઈ વધારે ચડિયાતા છે એવું નથી. એ લોકો એટલો વિકાસ નથી કર્યો. વિકાસ કરો તો આ પ્રકારના ભ્રમ જન્મે, એટલે ટૂંકમાં આમાં ખ્યાલ જન્મે, ભ્રમ જન્મે કર્તૃત્વ ભોક્તૃત્વના. ભગવાને મનુષ્યમાં આ પ્રકારના ભ્રમ જન્માવ્યા છે જેથી એમાંથી મુક્ત થઈને એ માણસ જીવનને સફળ કરી શકે. બીજા બધા જીવોને ભ્રમ જ નથી એટલે મુક્ત થવાનો સવાલ જ નથી. એટલે એવા ને એવા જ રહેવાના. જે દુઃખ છે ત્યાં દુઃખમાંથી મુક્તિ માટેનો પ્રયત્ન થવાનો. જે દુઃખ નથી ત્યાં પ્રયત્ન નહીં થવાનો. એ ભગવાને મનુષ્યમાં આ પ્રકારની ગ્રંથિઓ મૂકીને એને દુઃખી બનાવે છે. કોઈ પુસ્તકમાં પહેલું જ આ વાક્ય છે કે દુનિયામાં સૌથી વધારે દુઃખી કોઈ હોય તો મનુષ્ય છે. એમ કરીને એમ લાગે કે ભગવાન આપણે શાપ આપ્યો છે, દુઃખી બનાવ્યા છે. પણ હા, પણ દુઃખ હોય તો જ મુક્ત થવા માટેની આપણામાં પ્રેરણા જન્મે, તો ના જન્મે. કંઈક દુઃખતું હોય તો આપણે એ તરફ નજર કરીએ, નહીં તો ના કરીએ. ભગવાને પીડા મૂકી છે ને એ પણ ઉપકાર છે. જો પીડા થતી હોત ને આપણે એનો અનુભવ ના થતો હોત, વાગ્યું હોય ને આપણે થાય જ નહીં કે સરસ ને પગમાં વાગ્યું કંઈ થાય જ નહીં, બધું ચાલ્યા જ કરું તો શું થાય? હાડકાં ભાંગી જાય તો ખબર ના પડે આપણને. આ તો પીડા થાય છે એટલે તરત આપણી નજર જાય ત્યાં ને આપણે વસ્તુને કંઈક કોઈ સુધારવાનો પ્રયત્ન કરીએ ને. એ પીડા આપણું રક્ષક છે ખરેખર. ભગવાને પીડા આપી છે એ આપણને સજા રૂપે નથી પણ આપણા વાસ્તવમાં આપણા રક્ષક રૂપે આપી છે.
આપણે ઉન્નતિ કરીએ તે માટે આપી છે. હવે આગળ 15મા શ્લોકથી ભાષ્યકાર કહે છે, નાહમ કર્તા ન મે કર્મ ફલે સ્પૃહા ઇતિ એવમ ઇતિ. નાહમ કરતા ન મે કર્મ ફલે સ્પૃહા. ભગવાન કે હું કર્મનો કરનાર નથી અને કર્મવાળા મને કોઈ સ્પૃહા કે આસક્તિ નથી. ભગવાન પોતાના વિશે આ બોધ આપી રહ્યા છે. એટલા જ માટે કે સ્વભાવમાં તો મનુષ્યનો સ્વભાવ પણ ભગવાનના સ્વભાવ એક જ છે. એટલે જેવું ભગવાન અનુભવે જો આપણે અનુભવી શકીએ, આપણે એ પ્રકારે ઉન્નતિ કરીએ તો. નાહમ કરતા ન મે કર્મ ફલે સ્પૃહા. હું કર્મ કરનાર નથી, મને કર્મફળમાં સ્પૃહા નથી. એ ભગવાન તો જ્ઞાન સ્વરૂપ છે, મને જાણે છે. એવું જ્ઞાતા પણ મનુષ્ય પણ એ પ્રકારની આંતરિક ઉન્નતિ કરી શકે, આંતરિક શુદ્ધિ દ્વારા અને જ્ઞાન શાસ્ત્રનું જ્ઞાન દ્વારા, શાસ્ત્રોક્ત જ્ઞાન દ્વારા આપણે પણ એ કક્ષા પ્રાપ્ત કરી શકીએ. જ્યારે હું જાણું કે ભાઈ હું કર્મ કરતો નથી, મને કર્મફળમાં સ્પૃહા નથી. એવા મિતિ એટલે 15મા શ્લોકમાં કહે છે, એવમ જ્ઞાત્વા કૃતમ કર્મ પૂર્વૈરપી મુમુક્ષુભિઃ કુરુ કર્મૈવ તસ્માत् ત્વં પૂર્વૈઃ પૂર્વતરં કૃતમ. એવમ જ્ઞાત્વા, આ પ્રકારે જાણીને. શું છે? ન મે કર્મ ફલે સ્પૃહા. ભગવાન કહે કે મને કર્મફળના સ્પૃહા નથી. નાહમ કરતા, ભગવાન કે હું કર્મ કરનાર નથી, મને કર્મફળના સ્પૃહા. એ પ્રકારે જાણીને, અર્થાત ભગવાનમાં આ જે જ્ઞાન સ્વાભાવિક છે એ જ્ઞાન એ મારો સ્વભાવ જ છે. વાસ્તવમાં હું અર્થાત આત્મા કર્મ કરતો નથી, કર્મફળની સ્પૃહાથી મુક્ત છે. ભલે અત્યારે મારું જ્ઞાન ન થયું હોય, પણ એને ધ્યાનમાં રાખીને કર્મ કરી શકીએ. એટલે કે મારો વાસ્તવિક સ્વભાવ શું છે એને ધ્યાનમાં રાખીને હું વર્તન કરી શકું. હું અત્યારે મારા વિશે જે માનું છું કે હું કર્મ કરનાર છું અને કર્મફળની આસક્તિવાળો છું, એ મારા વિશેનો ભ્રમ છે. ભ્રમથી પ્રેરાને જ હું જીવન જીવું છું. તો ભગવાન કે નહીં, ભલે એવું માનતો હોય તું કે હું કર્મનો કરનાર છું અને કર્મફળમાં આસક્તિ છે, એટલે કર્મફળથી મને આનંદ મળશે, તો કે નહીં, એ ભ્રમ છે, માટે એને તું સત્યતા ન આપીશ. શેને સત્યતા? નમામ કર્માણિ લિંપન્તિ ન મે કર્મફલે સ્પૃહા. મને કર્મ લેપાયમાન કરતા નથી, મને કર્મફળમાં સ્પૃહા નથી, તૃષ્ણા નથી. એ મારે શું માનીને કરવું? અત્યારે મારું મને એમ કહે છે કે હું કર્મનો કરતા છું, આ કર્મફળ મળવાથી હું ખુશી થઈશ, આવું માનું છું. એ માન્યતાથી પ્રેરણે આપણે જીવન જીવીએ છીએ. તો જે માન્યતાથી જીવન જીવતા હોય એ માન્યતા ધીમે ધીમે દૃઢ થવાની છે ને. એ માન્યતા તો અજ્ઞાનમાંથી જન્મેલી છે. આપણે તો કોઈ વિચાર, આ તો ભગવાન કહે ત્યારે વિચાર કરીએ, બાકી તો કલ્પના પણ ના આવે ને આપણને. અજ્ઞાનમાંથી જન્મેલી આ માન્યતાથી પ્રેરાઈને જીવન જીવીએ તો જ ભગવાનનો ધંધો ચાલે, ન ચાલે. ભગવાને આ કર્યું છે બધું.
પણ જો ભગવાન પણ આપણા જોને કહી રહ્યા છે કે અમે મુક્ત થઈ શકાય. એટલે આપણે ક્યારે વિચારવાના નથી કે મારી આ માન્યતા છે કે ભ્રમ છે. માન્યતા ભ્રમ છે કે સત્ય છે. અહીં કહેવામાં આવ્યું કે એ તો ભ્રમ છે. એટલે ભ્રમને કેન્દ્રમાં રાખીને મારે જીવન જીવવાની જરૂર નથી. નમામ કર્માણ્ય લિંપંતી ન મે કર્મ ફલે સ્પૃહા. મને કર્મ લેપાયમાન કરતા નથી, મને કર્મ સ્પૃહા નથી. એ મારું વાસ્તવિક સ્વરૂપ છે. ભલે અત્યારે મારા અનુભવનો વિષય ના હોય, અત્યારે ભલે મારી જાતનું કર્મ કરતા માનતો હોઉં, ભલે કર્મમાં સ્પૃહા ધરાવતો હોઉં, પણ હું અત્યારે એવું એ પ્રકાર નિશ્ચય કે ભ્રમ છે, મારા વિશેની વાસ્તવિકતા નથી. અત્યાર સુધી આ પ્રકારના ભ્રમથી પ્રેરણા જીવન જીવતો આવ્યો છું, કર્મ કરતો આવ્યો છું. એવી આવશ્યકતા નથી કે મારે એને જ સત્યતા આપવી જોઈએ. ભગવાન કહે છે એ પ્રમાણે નમામ કર્માણ્ય લિંપંતી કે મને કર્મ લેપાયમાન નથી કરતા, કર્મમાં સ્પૃહા નથી. તો એ મારા પર આધારિત છે કે કઈ માન્યતા પર મારે જીવન જીવવું. ભગવાન કહી રહ્યા છે કે આ વસ્તુને તું ધ્યાનમાં કેન્દ્રમાં રાખીને જીવન જીવ. કર્મની સ્પૃહાની કોઈ જરૂરિયાત નથી અને કર્મ લેપાયમાન થવાની કોઈ જરૂરિયાત નથી. કર્તૃત્વની જરૂરિયાત તો કર્મ લેપાયમાન ક્યારે કરે? મારામાં કર્તૃત્વ હોય ત્યારે. કર્મના સ્પૃહા ક્યારે હોય? ભોક્તૃત્વ હોય ત્યારે. તો કર્તૃત્વ અને ભોક્તૃત્વ મારો સ્વભાવ નથી, તો ભ્રમ છે. માટે એમને સત્યતા આપીને મારે જીવન જીવવાની જરૂર નથી. ભાષ્યકાર કહે છે એવં જ્ઞાત્વા કૃતમ કર્મ પૂર્વૈરપી અતિક્રાંતૈઃ મુમુક્ષુભિઃ. એવં જ્ઞાત્વા કૃતમ કર્મ પૂર્વૈઃ અપી મુમુક્ષુભિઃ. એવં જ્ઞાત્વા આ પ્રકારે જાણીને, એટલે કે આ પ્રકારે સમજીને કે વાસ્તવમાં મારો સ્વરૂપ કેવું છે કે મને કર્મ લેપાયમાન કરતો નથી, એટલે કે હું અકર્તા છું. ન મે કર્મ ફલે સ્પૃહા, કર્મફળ મને કોઈ સ્પૃહા નથી, એટલે મારા ભોક્તૃત્વ પણ નથી. આ હું વાસ્તવમાં કર્તૃત્વ ભોક્તૃત્વથી રહિત છું. એવં જ્ઞાત્વા, ભલે મારો અનુભવ નથી છતાં એ પ્રકારે જાણીને, એટલે એ મારા વાસ્તવિક સ્વરૂપને ધ્યાનમાં રાખીને, અત્યારે મારા વિષય મારી જે માન્યતા છે કે હું કર્મ કરનાર છું અને કર્મફળની સ્પૃહા ધરાવનાર છું, એ મારું સ્વરૂપ નથી. એ તો અજ્ઞાનથી જન્મેલી છે. ભગવાન કહે છે એ પ્રકારે એને હું ધ્યાનમાં રાખું. મને કર્મ લેપાયમાન કરતું નથી, હું અકર્તા છું, અભોગતા છું. એવમ એ પ્રકારે જાણીને પૂર્વૈઃ અપી મુમુક્ષુભિઃ, પૂર્વના મુમુક્ષુએ પણ આ પ્રકારે જાણીને, એટલે કે આ વસ્તુને ધ્યાનમાં રાખીને, આ ખ્યાલને ધ્યાનમાં રાખીને કર્મ કર્યું હતું. અને એ લોકો મુમુક્ષુ એટલે એ રીતે એ કર્મથી મુક્ત થયા હતા. હું કર્મ કરનાર છું, કર્મફળનો ભોગવનાર છું, એ પ્રકારની માન્યતા રાખીને તો લોકો બંધાય છે. પણ એવા મુમુક્ષુ જ હતા. પૂર્વના મુમુક્ષુએ પણ આ પ્રકારે જાણીને કે વાસ્તવમાં કર્તૃત્વ મારો સ્વભાવ નથી અને ભોક્તૃત્વને મારે પ્રોત્સાહન આપવાની જરૂર નથી. અને મુમુક્ષુ બી એ પ્રમાણે પૂર્વના મુમુક્ષુ આ પ્રકારની માન્યતાની પણ આ પ્રકારના સત્યને ધ્યાનમાં રાખીને, આ શાસ્ત્રથી યુક્ત સત્ય છે, આપણા અનુભવનો વિષય ના હોય છતાં પણ અત્યારે હું જેને મારા વિશે સત્ય કહું છું એ અજ્ઞાનમાંથી જન્મેલું છે. એ ભ્રમ છે અને ભ્રમથી પ્રેરણે બધું કરવું છું. એટલે વાસ્તવિકતા આ છે, ભલે એ મારા અનુભવનો વિષય ના હોય. પણ વાત માનવામાં આવી તો છે કે મને મારામાં કર્તૃત્વ ભોક્તૃત્વ એ તો આરોપિત છે.
મારો સ્વભાવ નથી એ સમજી શકાય છે. આરોપ તો સ્વભાવથી થઈ જ જાય છે. કોઈ પ્રકારના પ્રયત્ન વગર જ ઉપાધિ કર્મ કરે છે એનું કર્તૃત્વનો આરોપ મારા પર થઈ જ જાય છે. ઉપાધિ ફળ ભોગવે છે એનું ભોક્તૃત્વ આરોપ મારા પર થઈ જાય છે. એટલે કર્તૃત્વ ભોક્તૃત્વ એ ભ્રમ છે એવી કલ્પના પણ મને ના આવે. આ પ્રકારનો ઉપદેશ પ્રાપ્ત થાય ત્યારે આપણે ખ્યાલ આવે આ તો બધી ભ્રમ પર મારું જીવન ચાલે છે. અને પૂર્વના મુમુક્ષોએ આ ભ્રમને જાણીને ભ્રમ નહીં પણ પોતાની સત્યતાને ધ્યાનમાં રાખીને એ લોકો જીવન જીવ્યા હતા. પૂર્વૈ અપી અતિક્રાંતે મુમુક્ષુભિ, પૂર્વના સાધકો એટલે આગળ ગયેલા પસાર થઈ ગયેલા જે મુમુક્ષુઓ છે એમણે પણ આને ધ્યાનમાં રાખીને કર્મ કર્યું હતું. એટલે ભાષ્યકાર કહે છે કુરુ તેન કર્મૈવત્વમ તૂષ્ણીમાસનમ નાપి સંન્યાસઃ કર્તવ્યઃ. હજુ તું કર્મ કર. અર્જુને કેમ કર્મ કરવું જોઈએ? મને ઘણા બધા કારણો ભગવાન જે આપે છે આ એક અગત્યનું કારણ પણ છે. કર્મ નહીં કરવાનું કારણ શું છે? તો કર્મનો તું એનો લાભ તું જાણતો નથી. કર્મ કરવાથી શું ફાયદો થાય તો ભગવાન કહી રહ્યા છે ને જો મુમુક્ષુએ આ પ્રકારે કર્યું ને મોક્ષને પામ્યા. ન તુષ્ણીમ ભાવમ નાપી સંન્યાસઃ કર્તવ્ય. તુષ્ણીમ ભાવ હાથ પગ જોડીને બેસી રહ્યો. નાપી સંન્યાસ કર્મ ત્યાગ જ કરી દેવા. સંન્યાસ એટલે આપણે ઓફિશિયલી મુક્ત થઈ ગયા. નિવૃત્ત થઈ જાઓ તો અમે વીઆરએસ લઈ લીધું, હવે મારે ઓફિસ જવાની જરૂર જ નથી. એ બરાબર છે. એટલે કંઈ તમે મુક્ત નહીં થાઓ. કારણ મગજની અંદર જે બધું છે ને કર્મ એ ઘરમાં આવીને માથાકૂટ કરશો એટલે એની પત્ની કહે તમે બીજી જાઓ, બીજી નોકરી કંઈક કરો. કંઈ જે સ્વભાવ થઈ ગયેલો છે એ એમને જવાનું નથી. માટે ન તુષ્ણીમ આસનમ નાપી સંન્યાસ કર્તવ્ય. માટે તારે આમ હાથ તુષ્ણીમ હાથ પગ જોડીને બેસી રહ્યો કે સંન્યાસ એટલે કર્મનો ત્યાગ કરવો, વિધિપૂર્વકનો ત્યાગ. સંન્યાસ એટલે કર્મનો વિધિપૂર્વકનો ત્યાગ. એટલે કોઈ જાતને આપણા મનમાં પછી અપરાધની લાગી ના રહે કે કંઈ ખોટું કરી રહ્યો છું. વિધિપૂર્વક તમે સંન્યાસ લો એટલે પછી બસ હવે તો શાસ્ત્રની આજ્ઞાથી ને શાસ્ત્રના એની રીતિથી હું મુક્ત થયો છું. એટલે મારે મનમાં હવે કોઈ અપરાધની લાગણી રાખવાની જરૂર નથી. તો કે નહીં તારે શાંત હાથ પગલે બેસી રહે એ બરાબર નથી કે કર્મનો સંન્યાસ લે પણ બરાબર નથી. જ્યાં સુધી જેમ આપણી પાસે શેરડીનો સાંઠો હોય ક્યારે ફેંકી દેવાય? એમાંથી બરાબર રસ કાઢી લીધો હોય પછી ફેંકાય? એમને તો ના જ ફેંકાય. તેમ કર્મ શેરડીનો સાંઠો છે, એમને ફેંકી ના દેવાય. એનો રસ છે, લાભ છે, લીધા પછી એને ફેંકી દેવાય. સંન્યાસ એટલે કર્મ ફેંકી દો તો એનો લાભ તો પહેલાં લે. શું લાભ છે ભગવાન કહી રહ્યા છે ને બધા. એટલે અત્યારે બીજું કારણ ભગવાન આપે છે. પૂર્વૈ આપે અનુષ્ઠિતત્વાત્. તો કર્મ કારણ કે પૂર્વના મુમુક્ષુઓએ પણ કર્મ કરેલું છે એમનો દાખલો લે. તું મુમુક્ષુ છે, ભૂતકાળના મુમુક્ષુઓએ પણ કર્મ કરેલું છે તું જો. અને માટે તું પણ કર્મ કર અને કર્મ ત્યાગ ન કરીશ. તસ્માત્ ત્વમ પૂર્વૈ અપી અનુષ્ઠિતત્વાત્. હવે ભાષ્યકાર આ બે વસ્તુ કહે છે, આગળ કહે છે ભાષ્યમાં યદી અનાત્મજ્ઞસ્ત્વમ તદા આત્મશુદ્ધ્યર્થમ
તત્વિચ્છેદ લોકસંગ્રહાર્થમ પૂર્વૈઃ જનકાદિભિઃ પૂર્વતરમ કૃતમ ન અધુનાતનમ કૃતમ નિર્વર્તિતમ. ચાલો, બે વિકલ્પ છે. અનાત્મજ્ઞસ્ત્વમ, કે અર્જુન તું અનાત્મજ્ઞ એટલે જ્ઞાની હોય તો આત્મશુદ્ધ્યર્થમ, તો કર્મની ઉપયોગિતાઓ સ્પષ્ટ છે કે જે અજ્ઞાની છે એને કર્મ કરવું જોઈએ આત્મશુદ્ધિ માટે, ચિત્તશુદ્ધિ માટે. તો કે ના મહારાજ, હું તો જ્ઞાની છું, તો કંઈ વાંધો નહીં. તત્વિચ્છેદ લોક સંગ્રહાર્થમ, તો એ કર્મ તો કરે છે શેના માટે? લોકોની સેવા માટે. લોક આગળ લોક સંગ્રહ શબ્દ આવી ગયો છે ને. ઉન્માર્ગ પર ગયેલા લોકો હોય એમને યોગ્ય માર્ગ પર ચડાવવા એવો લોક સંગ્રહનો અર્થ છે. ચાલો, એમ લોકોની સેવા કરો નહીં, પણ લોકોને માર્ગદર્શન આપવા માટે. ટૂંકમાં તમે લોકોની સેવા કરો એથી લોકો તો એવા ને એવા જ રહેવાના છે, પણ લોકોને માર્ગદર્શનની આવશ્યકતા છે. ઉન્માર્ગ એટલે લોકો ખોટા માર્ગે ચડેલા હોય અને સાચા માર્ગે ચડાવવા, એ રીતે એ સાચી સેવા છે. તમે ભલે લોકોની જરૂરિયાત પૂરી કરો એ બરાબર છે, પણ સેવા છે. પણ લોકોને સાચી કેળવણી આપો, સાચો ઉપદેશ કરો અને એ રીતે એમને યોગ્ય માર્ગ પર વાળો તો એમના જીવનનું કલ્યાણ થશે. નહીંતર માગતા ને માગતા જ રહેશે. તમે ભૂખ્યો છે મને તમે આપો એટલે ફરી પાછો આવશે, અને એ પ્રકારે. પણ એને જ્યારે વાસ્તવમાં જ્યારે કેળવણી આપવામાં આવશે તો કેવી રીતે એની જીવનમાં ઉન્નતિ કરવી. તત્વવિચ્છેદ લોક સંગ્રહાર્થમ. અર્જુન તું જ્ઞાની હોય તો લોક સંગ્રહ માટે કર્મ કર, અજ્ઞાની હોય તો ચિત્ત શુદ્ધિ માટે કર્મ કર. પૂર્વૈઃ જનકાદિભિઃ પૂર્વતરમ કૃતમ. પ્રશ્ન એ કયું કર્મ કરવું? અર્જુન કહે મારે કયું કર્મ કરવું, કેવું કર્મ કરવું? ભગવાન કે પૂર્વ જનકાદિ વગેરે જે મુમુક્ષુ હતા એમણે જે કર્મ કર્યું એ જ કર્મ તું કર. એ જ એટલે એ પ્રકારનું. એટલે એમણે આવી રીતે લોક સંગ્રહ માટે કર્મ કર્યું હોય, એટલે અજ્ઞાની હોય તો એમણે ચિત્ત શુદ્ધિ માટે કર્મ કર્યું હોય તો તું પણ ચિત્ત શુદ્ધિ માટે કર્મ કર. જનકાદિ જ્ઞાની હોય તો પછી લોક સંગ્રહ માટે કર્મ થયો તો એ પ્રકારે કર. પૂર્વૈઃ પૂર્વતરમ કૃતમ. પૂર્વૈથી એટલે પૂર્વના જે બધા મુમુક્ષુઓ છે એમણે આ હેતુથી કર્મ કરેલું. હવે કયું કર્મ કરવું? પૂર્વતરમ, એમણે પણ પોતાની આગળના જે મુમુક્ષુ હતા એ જ પ્રકારનું કર્મ કરેલું છે. કયું કર્મ કરવું, શા માટે કરવું અને કયું કર્મ કયા પ્રયોજનથી કરવું? તો અજ્ઞાની હોય તો પ્રયોજન શું છે? ચિત્ત શુદ્ધિ. જ્ઞાની હોય તો પ્રયોજન શું છે? લોક સંગ્રહ. હવે કયું કર્મ કરવાનું, આ શા માટે કરવાનું, એનો આ ઉત્તર થયો. પણ કયું કર્મ કરવું? જે કર્મ એ લોકોએ કરેલું. જે કર્મ એટલે કે પૂર્વમ જનકાદિ પૂર્વતરમ કૃતમ. જનકાદિ મુમુક્ષુ હતા એમણે પણ આગળના મુમુક્ષુ પ્રમાણના એ રીતે કર્મ કરેલું. ન અધુનાતનમ કૃતમ નિર્વર્તિતમ, એટલે કે કોઈ નવી વસ્તુ નથી. એનું એ જ કર્મ કરવું એટલે એના એવી ભાવનાથી જ કર્મ કરવું. લોક સંગ્રહ માટે કરવું, લોકોની સેવા માટે કર્મ વગેરે એ જ કર્મ તું કર, જેનાથી લોકનો સંગ્રહ થાય કે જેને ચિત્ત શુદ્ધિ થાય. માત્ર કર્મ કરવાનું ભગવાન કહેતા નથી. કર્મ શેના માટે છે? આત્માનું ઉન્નતિ માટે છે. જો તો અજ્ઞાની હોય તો ચિત્ત શુદ્ધિ માટે કર્મ કરો, તો જ્ઞાની હોય તો લોક સંગ્રહ માટે કર્મ કરે. એ પ્રકારે પૂર્વના જનકાદિ મુમુક્ષુએ કર્મ કરેલું અને માટે તું પણ એ પ્રકારે કર્મ કર. એટલે પૂર્વના મુમુક્ષુઓમાંથી આ પ્રકારનો બોધ લેવાનો ભગવાન કહે છે. એમણે
એમણે કર્મ કર્યું માટે તું કર, અને એમણે જે કર્યું તે તું કર. જે એટલે કે લોક સંગ્રહ માટે કર્યું હોય કે ચિત્ત શુદ્ધિ માટે કર્યું હોય. અધુનાતનમ કૃતમ નિર્વર્તિતમ, કંઈક નવો ચીલો પાડવાની કોઈ જરૂર નથી. આમ કર્મયોગનો ચીલો પડેલો જે છે, જે પૂર્વના મુમુક્ષુએ જે પ્રકારે જે કર્મ કરેલું, જે પ્રકાર કરેલું, અને માટે તું પણ એ જ ચીલા પર ચાલ. આગળ કહે છે તત્ર કર્મ ચેત કર્તવ્યમ તદ્વચનાદેવ કરોમ્યહમ કિમ વિશેષિતેન પૂર્વૈ પૂર્વતરમ કૃતમ ઇતિ ઉચ્યતે. તો કર્મમાં ભગવાને પાછું વિશેષિત્વ કહ્યું. પૂર્વૈ પૂર્વતરમ કૃતમ, જનકાદિ પૂર્વના મુમુક્ષુએ એમની આગળના મુમુક્ષુને અનુસરીને કર્મ કરેલું, એ પ્રકારે તું કર્મ કરે. માત્ર કર્મ નહીં, પણ કર્મ વિશેષણ, ભગવાને વિશેષણ આપ્યું. ને અધુનાતનમ નિર્વર્તિતમ, કોઈ નવો ચીલો પાડે, ચીલો પડેલો જ છે એ પ્રકારે તું ચાલ. તત્ર કર્મ ચેત કર્તવ્ય, ભગવાન મને કહો તો હું કર્મ કરીશ, એમાં આવું કહેવાની જરૂર છે કે એમણે કર્યું તો એ પ્રકારે તું કર્મ કર, કે એ જ કર્મ કર. તદ્વચનાદેવ કરોમિ અહમ, ભગવાન આપને આજ્ઞા આપશો તું કર્મ કરીશ, પણ એમાં આવું વિશેષ કહેવાની શું જરૂર કે પૂર્વના મુમુક્ષુએ જે કર્મ કર્યું, કે જે પ્રકારે કર્યું એ પ્રકારે તું કર, એને વિશેષણ કહેવાય. કર્મ કર એટલું જ નહીં, પરંતુ કેવું કર્મ કરવું એને ભગવાને વિશેષણ, એટલે કે કહ્યું કે ભાઈ એમણે કરેલું એવું કર્મ તો કર, એમણે કરેલું એ હેતુથી તું કર. એટલે ગમે તે કર્મ ના કરીશ, અને ગમે તેવી રીતે ના કરીશ. એટલા જ માટે કે એ પ્રકારે એ કર્મ કરીને, એ પ્રકારે કર્મ કરીને એ લોકો મુક્ત થયા હતા. તો કર્મ કરવાનો પ્રયોજન તો મુક્તિ છે, પણ તું પણ એ જ કર્મ કર અને એ પ્રકારે કર. એટલે ભાષ્યકારે કહ્યું કે અર્જુન આ પ્રકારે પૂછે કે તત્ર કર્મ ચેત કર્તવ્ય, ભગવાન મારે કર્મ કરવાનું હોય તો તદ્વચનાદેવ કરોમ્યહમ, આપ કહો છો એટલું હું કરીશ. એના માટે આવું કે પેલું કર્મ એણે કર્યું માટે કર, ને એ કર્યું એ કર્મ કર, એ વિશેષની શું જરૂર છે? કેમ વિશેષિત એને પૂર્વૈ પૂર્વતરમ કૃતમ, પૂર્વના મુમુક્ષુએ એમની પહેલાંના મુમુક્ષુએ કરેલું એ પ્રકારે કર્મ કર્યું, અને એ કર્મ કર્યું, એ રીતે કર્મને વિશેષિત કરવાની જરૂર શું છે? ઇતિ ઉચ્યતે કહે છે, ઉત્તર આપે છે, યસ્માત મહદ્વૈષમ્યમ કર્મણે કથમ કિમ કર્મ ઇતિ. યસ્માત મહદ્વૈષમ્યમ કર્મણે, આ કર્મ તો બહુ વિષમ છે, એટલે કે કર્મને સમજવું બહુ અઘરું છે. કર્મ નામની વસ્તુ જે છે, એટલે પછીનો શ્લોક છે. વાસ્તવમાં કર્મ શું છે સમજીને કર્મ કર. એટલે કર્મ વિશે અનેક પ્રકારના અભિપ્રાય પ્રવર્તમાન હોય છે. એમાં તો ભગવાન પોતે, અહીં ભાષ્યકાર પોતે જ કેટલા અભિપ્રાય કહેશે. પણ પૂર્વના મુમુક્ષુએ જે પ્રકારે પૂર્વના મુમુક્ષુને અનુસરીને જે કર્મ કરેલું એ પ્રકારે એ જ કર્મ તું કર. આવું કર્મને આવી જાતનું સંકુચિત કરવાની શું જરૂર છે? કારણ કે કર્મમાં ઘણી વિષમતા છે. ટૂંકમાં કર્મ બહુ વિષમ છે, એટલે ગહન છે. કર્મને સમજવું બહુ મુશ્કેલ છે. એટલે તારી સમજથી ના કરીશ, પણ એમણે કરેલું તું કર. તું ખોટો નહીં પડે, નહીંતર તારી સમજથી કે તો ખોટો પડવાની સંભાવના છે. યસ્માત
મહદ વૈષમ્યમ કર્મણી, કારણ કે કર્મમાં મહાન વિષમતા છે. અત્યંત કર્મ વિષમ છે એટલે કે સમજવું અત્યંત કઠિન છે, ત્યાગ કાઢવો બહુ કઠિન છે. કથમ, શા માટે, કઈ રીતે ભગવાન આપ કહો છો કર્મ વિષમ છે, એને સમજવું મુશ્કેલ છે, ત્યાગ કરવો કઠિન છે, કઈ રીતે? એટલે આ 16મો શ્લોક છે એ આ પ્રશ્ન ઉત્તરમાં છે. કિમ કર્મ એતિ, કિમ કર્મેતિ કવયોપ્યત્ર મોહિતા તત્તે કર્મ પ્રવક્ષ્યામિ યજ્ઞાત્વા મોક્ષસે શુભાદ. કિમ કર્મ, કિમ અકર્મ ઇતિ, કર્મ કોને કહેવાય, અકર્મ કોને કહેવાય, ઇતિ એ વિષયમાં કવયોપ્યત્ર મોહિતા, કવય કહો, વિદ્વાન કહો, વિદ્વાન માણસો પણ, એટલે આ ક્ષેત્રના વિદ્વાન, કર્મકાંડના વિદ્વાન, ચાલો ને, કર્મકાંડના વિદ્વાનો જે કર્મ કરવામાં અત્યંત કુશળતા ધરાવે છે, અગ્નિહોત્રાદિ કર્મની અત્યંત કુશળતા ધરાવનારા જે કર્મઠો છે, વિદ્વાનો છે, એ પણ અત્ર મોહિતા, એ લોકો પણ કર્મ એ મોહ એટલે ઘણો ભ્રમ સેવે છે. કર્મ કોને કહેવાય, અકર્મ કોને કહેવાય, આ વિષયમાં પેલા કર્મના પંડિતો પણ ભ્રમ સેવતા હોય છે. अतः ते तुभ्यम अहम कर्मा कर्म च प्रवक्ष्यामि. કર્મ કોને કહેવાય, અકર્મ કોને કહેવાય, વિશ્વમાં અરે કર્મના બધા વિદ્વાનો છે એ પણ મોહિત છે, એ લોકો ઘણો ભ્રમ ધરાવે છે. તત એ કારણથી તે કર્મ પ્રવક્ષ્યામિ, માટે હું તને કર્મ વિષયની સમજ આપીશ. પ્રકર્ષેણ વક્ષ્યામિ, તને બરાબર સમજમાં આવે એ પ્રકાર હું સમજાવીશ. એટલે અહીંયા આગળ સંધિના નિયમ પ્રમાણે તત્તે અકર્મ પ્રવક્ષ્યામિ કહેવામાં આવ્યું કે કર્મ, તને કર્મ વિષય પણ તને સમજ આપીશ અને અકર્મ વિષય પણ સમજ આપીશ. તો મહારાજ કર્મ અને અકર્મ અને તો એ સમજથી મને શું લાભ થશે? યજ્ઞાત્વા મોક્ષસે અશુભાદ, જે જાણીને કર્મ અને અકર્મનું રહસ્ય જાણીને તો અશુભથી સંસારથી મુક્ત થશે. આ બહુ મોટી વસ્તુ છે. એટલે કર્મનો ખરો ઉપયોગ અહીંયા આવે છે. હવે તો કર્મનો પહેલો ઉપયોગ એ છે કે યોગની ભાવથી કર્મ કરવું. એમ કરવાથી અંતઃકરણ શુદ્ધિ થાય, ચિત્ત અંતર્મુખ બને. ત્યાર પછી કર્મ પર બરોબર ધ્યાન આપવામાં આવે ત્યારે કર્મનું રહસ્ય સમજ પડે. એ કર્મ રહસ્યથી મુક્તિ પ્રાપ્ત થાય. યજ્ઞાત્વા વિદિત્વા કર્માદિ મોક્ષસે અશુભાદ સંસારાદ. યત એટલે જે એટલે શું? કર્મ અને અકર્મ બંને. યત કર્મ યત કર્મ, કર્મ અને અકર્મ બંનેને જાણીને અશુભાદ સંસારાદ મોક્ષસે, અશુભમાંથી સંસારથી મુક્ત થઈશ. અશુભ કોને કહેવાય? તો પોસ્ટકાર્ડ પર ઉપર અશુભ લખ્યું હોય. કોને અશુભ કહેવાય? મૃત્યુને. તો મનુષ્ય માટે મૃત્યુ અશુભ છે, દુઃખ અશુભ છે, અજ્ઞાન અશુભ છે. ત્રણ વસ્તુઓ મનુષ્ય માટે અશુભ છે, જે આપણે ક્યારેય ન ઈચ્છીએ. અજ્ઞાન પણ ન ઈચ્છીએ, દુઃખ પણ, મૃત્યુ પણ ન ઈચ્છીએ, અને જીવતા દુઃખ પણ ના ઈચ્છીએ.
એટલે હે અર્જુન, આ કર્મનું રહસ્ય જાણીને, એટલે કે આત્માને જાણીને તું સંસારથી મુક્ત થશે, એટલે અજ્ઞાનથી મુક્ત થશે, દુઃખથી મુક્ત થશે, બંધનથી મુક્ત થશે, અશુભ મૃત્યુથી મુક્ત થશે, અમંગળ દુઃખથી મુક્ત થશે. અશુભ મૃત્યુ અથવા દુઃખ અથવા બંધન, આ બધાથી તો મુક્ત થશે. તમારે આમાં શું મોટી વાત છે કર્મ વિશેનું, તો બધા જાણે છે, એમાં નવું શું કહેવાનું છે. એટલે ભાષ્યકાર કહે છે, ન ચ એતત્ ત્વયા મંતવ્યમ કર્મ નામ દેહાદિચેષ્ટા લોકપ્રસિદ્ધમ અકર્મ તદક્રિયા તૂષ્ણીમાસનમ કિમ તત્ર બોદ્ધવ્યમ ઇતિ. ન ચ એતત્ ત્વયા મંતવ્યમ, અર્જુન તારે એમ ન માનવું જોઈએ કે હું જાણું છું, બધાએ જાણે છે કર્મ એટલે શું. દેહાદિચેષ્ટા, કર્મ નામ દેહાદિચેષ્ટા લોક પ્રસિદ્ધમ, દેહના સ્તરે ચેષ્ટા કરવામાં આવે, દેહના સ્તરે વાણીના સ્તરે ચેષ્ટા કરવામાં, એને કર્મ કહેવાય, પ્રસિદ્ધ વસ્તુ છે. આ કર્મ આ ક્રિયા દેહની, વાણીની, મનની ચેષ્ટાને કર્મ કહેવાય. દેહના સ્તરે નિષ્ક્રિયતા એટલે અકર્મ, વાણી નિષ્ક્રિયતા, અકર્મ તદક્રિયા તુષ્ણીમાસનમ, બસ કંઈ કર્યા વગર શાંતિથી બેસી રહ્યો એનો અકર્મ. અને દેહના સ્તરે વાણીના સ્તરે ચેષ્ટા એમ કર્મ, પ્રસિદ્ધ વસ્તુ છે. એટલે એમાં ભગવાન કે અર્જુન તો એમ ન માનતો કે આવો સરળ અર્થ છે કર્મના કર્મનો. ન છે એ તત્વયા મંતવ્યમ, તો એમ ન માનીશ કે કર્મ નામ દેહાદિ ચેષ્ટા લોક પ્રસિદ્ધમ અકર્મ તદક્રિયા તુષ્ણીમાસનમ, નિષ્ક્રિયતાથી બેસી રહું, શાંતિથી બેસી રહું એટલે કંઈ અકર્મ કહેવાય, ચેષ્ટા અને કર્મ કહેવાય, એવી સરળ વ્યાખ્યા કે એવી સરળ સમજ નથી. કિમ તત્ર, શું મારા જાણવાનું છે, બધા જાણે છે. કર્મ કોને કહેવાય, દેહાદિ ચેષ્ટા. આ કર્મ કોને કહેવાય, શાંત બેસી રહું, ન કર્મ કંઈ કરવું નહીં. કિમ તત્ર બોદ્ધવ્યમ, આ કર્મ કર્મ જાણી દે વસ્તુ કહેવા, શું બોદ્ધવ્યમ છે એટલે જાણવાનું શું છે. ઇતિ ત્વયા ન મંતવ્યમ, એ તારે એવું ના માનીશ તું. કસ્માત ઉચ્યતે, કસ્માત જ્ઞાન મંતવ્યમ, ભગવાન આપ કેમ કહો છો કે કર્મ એટલે આમ ને કર્મ એટલે પેલું, એવું કેમ મારે ન માનવું જોઈએ, શું ખોટું છે. ઉચ્ચતે એ તો તને એનો ઉત્તર આપવામાં આવે છે કર્મણ હતી. કર્મણો હ્યપી બોદ્ધવ્યમ, બોદ્ધવ્યમ ચ વિકર્મણ, અકર્મણશ્ચ બોદ્ધવ્યમ, ગહના કર્મણો ગતિ. કર્મણો હ્યપી બોદ્ધવ્યમ, કર્મ વિશે બોદ્ધવ્યમ એટલે જાણવાનું છે, કર્મને પણ જાણવાનું છે. બોદ્ધવ્યમ વિકર્મણ, હા વિકર્મને પણ જાણવાનું છે. અકર્મણ વિકર્મનો અહીંયા તો નિષિદ્ધ કર્મ કર્યો ભાષ્યકારે.
જે વિહિત કર્મ છે એને વડે કર્મ શબ્દ વાપર્યો, નિષ્ક્રિયતા વડે અકર્મ શબ્દ વાપર્યો, અને વિકર્મ એટલે નિષિદ્ધ કર્મ. આપણે પહેલાં આવેલા ગૌતમભાઈ પટેલ એમણે 18 અર્થ કર્યા છે આ શબ્દમાં, આ શ્લોકમાં. પંડિતોએ કર્મ અકર્મ અને 18 અર્થ કર્યા છે. મેં તો જોયા નથી, અમુક છે બધું. આપણે એવું સીધું સાદું જ કરીએ છીએ. અહીંયા આગળ ભાષ્યકારે અર્થ કર્યો છે કે કર્મ એટલે દેહાદી ચેષ્ટા, અકર્મ એટલે તુષ્ણીમ ભાવ, અને વિકર્મ એટલે વિરુદ્ધ કર્મ, નિષિદ્ધ કર્મ. તો કે નહીં, એમાં એ તો ખરું, એ બધું સપાટી પર જણાતું હોય, પણ અંદરની વસ્તુ જુદી છે. એ ગહના કર્મણો ગતિ. કર્મની ગતિ એટલે સ્વરૂપ. કર્મ સ્વરૂપ છે એ ગહન છે. કહે છે આમાં કબીરજીએ કહ્યું છે ને, કબીર નહીં કે ના ના, કર્મ હા, કર્મ ન કી ગતિ ન્યારી સંતો, કર્મ ન કી ગતિ ન્યારી. મીરાભાઈ? ના 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 સર, મીરાબાઈ નથી. આ તો કબીરજીનું હોય કે નાનકનું હોય, એમાંથી એકનું છે. કર્મ નકી ગતિ ન્યારી સંતો છે એટલે મોટે નાનકજી હશે. કર્મ નકી ગતિ ન્યારી સંતો, કર્મ નકી ગતિ ન્યારી. કોયલ નવો સરસ સૂર છે અને કાળી છે ને પેલા એવું બધું આવી જાતની વસ્તુઓ કઈ છે એમાં. એટલે એનો જવાબ આપે છે કે બહુ એટલું બહુ ગહન નથી, પણ એ કર્મની ગતિ ન્યાયી કહે છે. ખરેખર કર્મફળની ગતિ ન્યાયી ત્યાં કહ્યું છે. એમણે જે કહ્યું છે, કવિએ કહ્યું છે, કર્મ નકી ગતિ ન્યારી સંતો, કર્મ નકી ગતિ ન્યારી. કે ભાઈ કોયલને ભગવાને આવો ઉત્તમ સૂર આપ્યો, છટવાનો રંગ આવો છે, આવી રીતે બધું ઘણું સરસ સરસ કહ્યું છે બધું. પણ એટલે એમાં શું છે, આ કર્મફળની ગતિ ન્યારી એવો અર્થ થયો છે. એક હા સુરદાસ ના, આ સંતો છે ને એટલે કર્મ નક્કી. ચાલો એનીવે, તો એટલે આ જે હોય, પણ કહેવાનો ભાવ એ છે કે એ કર્મની ગતિ ન્યારી એટલે ખરેખર કર્મફળની ગતિ ન્યારી, એવું એ લોકો એ ત્યાં એવું અર્થ થાય છે. અલા મીરાબાઈ તો આવું કહેતા હશે બિચારા, એમનો વિષય જ નથી આ બધો. કઈ વાંધો નહીં, ચાલો. સંતો શબ્દ તો આમના વાપરતા હોય છે, સંત કબીર અને નાનકજી વાપરતા હોય સંત. મીરાબાઈ બધા સંત શબ્દ વાપરતા નથી. ચાલો એની તો એટલે ત્યાં કર્મની ગતિ ન્યારી કહે છે, એટલે કર્મફળની ગતિ ન્યારી એમણે કહી છે કે કોઈ આવી જાય. ભાઈ એ કર્મ નથી ભાઈ, ટૂંકમાં એ નથી કે ભગવાન એ કર્મ, એ ખરું કે તમે કયું કર્મ કર્યા પછી કયું કર્મફળ મળશે એ કોઈ કહી શકતું નથી. વાત સાચી છે. કર્મ એ કારણ છે, કર્મફળ એ કાર્ય છે. એ કારણ અને કાર્ય વચ્ચેનો જે સંબંધ છે એ આપણે કહી શકતા નથી. એમાં સર્વજ્ઞતા જોઈએ. ભગવાન જ કહી શકે એ ગતિ ન્યારી છે, બરાબર છે કર્મફળની. એટલે એ અમે બતાવ્યું કે ભાઈ જો ને આવું કોયલ ના આવો કર્મ આ મોર આવો છે, પેલો આવો છે, વગેરે વગેરે. ટૂંકમાં એટલે એમના કર્મફળ આવી જાતનું છે. એવું નથી. કર્મની ગતિ ન્યારી છે. કર્મ કોને કહેવાય? દેહની ચેષ્ટાને કર્મ કહેવાય. શું કોને કર્મ કહેવાય એ ભગવાન કહી રહ્યા છે. એટલે ગહના કર્મણો ગતિ. આ કર્મની ગતિ એટલે સ્વરૂપ. કર્મનું સ્વરૂપ છે અત્યંત ગહન છે, અત્યંત રહસ્યમય છે. ચાલો આપણે જોઈશું આગળ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ.
ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।